મિત્રો આજનો જે વિડીયોના માધ્યમથી આપણે એક વાત બતાવવાની છે કે ઉનાળુ જે મગની જે ખેતી છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતના કરવી જોઈએ। આમ તો બધા ખેડૂત મિત્રોને વાવેતર છે, વાવણી છે, આ બધી ખબર જ રહેતી હોય છે, વાવેતરની બધી માહિતી રહેતી હોય છે, પરંતુ જે ઉનાળુ મગની જે ખેતી છે એમાં જે નાની મોટી એવી અમુક બાબતો છે એ ખૂબ સમજણપૂર્વક કરવામાં આવે તો ઉનાળુ જે મગનું ઉત્પાદન છે એ 18 થી માંડીને 20 મણ સુધી જોવા મળતું હોય છે। આવું ઘણા ખેડૂત મિત્રો 20 મણ ઉપર પણ મગ કરતા હોય છે અને ઘણા ખેડૂત મિત્રોને એથી નીચું પણ ઉત્પાદન આવતું હોય છે, પરંતુ સારામાં સારું ઉત્પાદન છે 20 મણ ઉપર પણ તમે લઈ શકો છો। તો એના માટેની જે નાની એવી બાબતો છે એ ખાસ આપણા વિડીયોના માધ્યમથી બધા ખેડૂત મિત્રોને બતાવવાની છે। એટલે કે જો નાની મોટી બાબતો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળતું હોય છે। આવી જ જે નાની મોટી એવી બાબતો છે એની વાત કરીએ તો જેવી કે બિયારણની જે વેરાયટી છે, પિયતની પદ્ધતિ છે, ખાતર વ્યવસ્થાપન છે, તેમજ ખળનું જે વ્યવસ્થાપન છે એટલે કે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે એ, આ ઉપરાંત બીજની માવજત છે, બીજ દર છે અને યોગ્ય જમીન છે અને કેવા ખેડૂત મિત્રોને કેવી જમીન હોય તો મગ વાવવો જોઈએ એના વિશેની પણ માહિતી આપણા વિડીયોના માધ્યમથી આપવાની છે। અને ખાસ જે ઉપરથી અમુક એક બે રોગ જીવાતના જે પ્રશ્ન આવે છે તો એના કંટ્રોલ કરવા માટે આપણે શું ઉપાય કરવો જોઈએ એની આવી માહિતી આ બધા આપણા વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો પ્રયાસ કરશું। તો ખેડૂત મિત્રો, જો માહિતી આપવામાં આવે છે સારી લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને માહિતી છે બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો પ્રયાસ કરજો। હવે ખેડૂત મિત્રો, મગ વાવવાનો જે યોગ્ય સમયગાળો છે એની વાત કરીએ તો આમ તો 5 માર્ચ થી લઈને 15 માર્ચ સુધી જો મગનું વાવેતર કરવામાં આવે એટલે કે ઉનાળુ દરમિયાન મગનું વાવેતર કરવામાં આવે તો એ સમયગાળો છે ખૂબ જ અનુકૂળ અને બેસ્ટ સમયગાળો છે। આ ઉપરાંત તમે ફેબ્રુઆરી મહિનાનું જે એન્ડિંગ સમય છે એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને માર્ચ મહિનાના અંતથી લઈને ઘણા ખેડૂત મિત્રો એપ્રિલ મહિના સુધી પણ વાવેતર કરતા હોય છે, કરી પણ શકો, પરંતુ મગનું ઉત્પાદન સારું લેવું હોય તો એના માટેનો જે યોગ્ય સમયગાળો છે એ 5 માર્ચ થી લઈને 15 માર્ચ છે। આ સમયગાળા દરમિયાન જો મગનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળતું હોય છે, કારણ કે જે પાછળથી ઘણી વખત લેટ વાવેતર કરીએ તો પાછળ વરસાદના એવા પ્રોબ્લેમ આવતા જ હોય, પરંતુ ખૂબ વહેલું વાવેતર કરવામાં આવે તો જર્મિનેશનના પ્રોબ્લેમ આવતા હોય છે। મગ છે એ 65 થી 70 દિવસનો સમયગાળો છે, 65 થી 70 દિવસના સમયગાળા દરમિયાન પાકી જતા હોય છે। તો ખૂબ વહેલું વાવેતર, ખૂબ ઉતાવળ કરવી પણ જરૂરી નથી, એટલે કે બહુ ઉતાવળ કરવાની જરૂર નથી। તમે 5 થી લઈને 15 માર્ચ સુધીમાં વાવેતર કરી શકો તો મગનું ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળતું હોય છે। ઉનાળુ મગના વાવેતર માટે જે જમીન તમે યોગ્ય છે એમાં યોગ્ય ખેતી કરવી, એટલે કે જમીન ઉનાળુ મગનું જે વાવેતર છે, ઉનાળુ મગ છે એ આમ તો મૂળવાળો પાક છે એટલે કે લાંબા મૂળવાળો પાક છે, તો જમીન છે એ થોડી પોચી હોવી ખૂબ જરૂરી છે, એટલે કે ઊંડી ખેડ કરવી ખૂબ જરૂરી છે અને સમતળ જમીન હોવી ખૂબ જરૂરી છે। ઊંડી ખેડ હશે તો તમારા જે ઓક્સિજન અને હવાનું જે પરિવહન છે એ મૂળ સુધી થઈ શકશે, જેના કારણે પણ છોડમાં વૃદ્ધિ વિકાસ અને ગ્રીનહરી વધારે જોવા મળતી હોય છે અને સુકારાના પ્રશ્ન છે એ ઓછા જોવા મળતા હોય છે। એટલે જમીન છે એ ખૂબ પોચી અને સમતલ હોવી ખૂબ જરૂરી છે। પાયાના ખાતર જે જરૂરી છે, એટલે કે ખાતર વ્યવસ્થાપનની જો વાત કરીએ તો મિત્રો આપણે ખાતર વ્યવસ્થાપન માટે હું તમને જે ડોઝ કહેવાનો છું તો એ રીતે કરશો તો જે પાયામાં જે મેઇન જરૂરી તત્વો છે એ લગભગ લાંબા સમય સુધી કામ કરશે એ રીતના સેટ થઈ જતા હોય છે। પણ ઉનાળુ જે મગ છે એમાં પાછળથી બહુ ખાતર નાખવાની જરૂર નથી પડતી, એટલે આપણે એવા જે ખાતર છે એ પાયામાં જ નાખી દેવા જોઈએ, જેથી કરીને પાછળથી એનો ઉપયોગ લગભગ કરવાનો નથી રહેતો। એટલે પાયામાં જે ખાતર છે એની વાત કરીએ તો એક તો જે એસએસપી આવે છે એ સિંગલ સુપર ફોસ્ફેટ, એની સાથે ડીએપી અને એની સાથે મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે એમઓપી કરીને આવે છે, આ ત્રણનું કોમ્બિનેશન કરવું ખૂબ જરૂરી છે। એટલે કે પાયામાં જે મેઇન જરૂરિયાત છે, પ્રાઇમરી જે ખાતર છે, પ્રાઇમરી ન્યુટ્રિશન છે એ પાયામાં જ મળી રહેતા હોય, જેના કારણે એમાં મગના પાકમાં પાછળથી કોઈ ખાતર નાખવાની જરૂરિયાત ન રહેતી હોય, તો આ જે ખાતર છે પાયામાં નાખવા ખૂબ જરૂરી છે। એટલે કે એસએસપી, ડીએપી અને એમઓપી એટલે કે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ ઉપરાંત સલ્ફર છે, ઝીંક છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આવા ખાતર પણ આની અંદર આવી જતા હોય છે। એટલે કે લાંબા સમય સુધી છોડવાને ગ્રીનહરી આપશે, છોડવાને ખોરાક પૂરો પાડશે અને છોડવામાં જે ફૂટાવ છે, ફૂટ થશે એ ખૂબ સારી થશે, લાંબા સમય સુધી છોડને ખાતર મળી રહેશે પાયામાં જો ખાતર નાખેલા હશે તો।
અને આ સિવાય પાછળથી કોઈ ખાતર નાખવાની જરૂર નથી રહેતી. એટલે પાયામાં જે છે આ ડોઝ સેટ કરવો ખૂબ જરૂરી છે, જેથી કરીને ઉત્પાદન સારું મળે અને બીજા અન્ય કોઈ ખાતરની જરૂર પાછળથી ન રહેતી હોય તો આ જે છે એ પાયામાં નાખવા ખૂબ જરૂરી છે. મિત્રો, જે ઉત્પાદન આપણે સારું લેવું છે તો એના માટે એક ખૂબ મહત્વની જરૂરી છે કે યોગ્ય વેરાયટી જો પસંદ કરેલી છે અને અમે યોગ્ય માવજત, યોગ્ય સમયે વાવેતર, યોગ્ય સમયે ટ્રીટમેન્ટ કરેલી હશે તો ઉત્પાદન છે એ સારામાં સારું તમને 18 થી લઈને 20 મણ સુધી જોવા મળતું હોય છે. પરંતુ જો વેરાયટી સારી આપણે જમીન મુજબ પસંદ કરવામાં આવશે તો જ એનું ઉત્પાદન તમને સારું જોવા મળશે. આવી જ જે વેરાયટીઓ છે, સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં વધુ પડતી હાલતી વેરાયટીઓ છે, એવી વેરાયટીઓની આપણે વાત કરવાની છે. અને અમુક જે રિસર્ચ વેરાયટીઓ છે એ પણ હું તમને જણાવી દઈશ કે કઈ રિસર્ચ વેરાયટી તમારે વાવવી જોઈએ. આપણે 4-5 વેરાયટી છે એના વિશે જણાવશું. પરંતુ હવે જનરલી આપણે અત્યાર સુધી બધા ખેડૂત મિત્રો જનરલી જે ગુજરાત 4 મગ આવે છે એનું વાવેતર કરતા હોય છે. એની વેરાયટી બહુ ખૂબ સારી છે, ઉત્પાદન પણ સારું મળે છે. ઉત્પાદન એનું જે એવરેજ છે ને એ 12 થી લઈને 13 મણ સુધી મળતું હોય છે. એવરેજ ઉત્પાદન છે આ. તમે એનું ઉત્પાદન તમારે 20 પણ આવી શકે, 22 પણ આવી શકે, પરંતુ એવરેજ ઉત્પાદનની આપણે વાત કરવાની છે. એવરેજ ઉત્પાદન 12 થી લઈને 13 મણ સુધી ગુજરાત 4 જે મગ છે એનું ઉત્પાદન જોવા મળતું હોય છે. અને ગુજરાત 4 મગ છે એમાં એક મેઇન પ્રશ્ન આપણે જોવા મળતો હોય છે કે પંચરંગી રોગ આવી જતો હોય છે, પંચરંગીઓ રોગ આવી જતો હોય છે. તો એના માટે ઈ નો આવે એના માટે જે ગુજરાત 5 વેરાયટી છે એમાં રોગ નથી આવતો. એનો દાણો ગુજરાત 5 નો જે દાણો છે એ સહેજ નાનો એવો જોવા મળતો હોય છે. બહુ ખૂબ વધારે પડતા ગ્રીન કરે એટલે કે ઘેરા લીલા કલરનો દાણો જોવા મળતો હોય છે અને દાણો છે એ સહેજ નાનો હોય છે. આ સિવાય જે ગુજરાત 6 વેરાયટી આવે છે એ 4 અને 5 કરતા પણ ખૂબ જ સારી એવી વેરાયટી છે. એ 15 થી લઈને 18 મણ સુધી એનું ઉત્પાદન એવરેજ જોવા મળતું હોય છે. એ જે છે એની અંદર જે દાણાની સંખ્યા આવે છે એ એવરેજ 11 હોય છે અને 13 દાણા પણ જોવા મળે છે. પરંતુ એવરેજ જે છે એ 11 દાણા એમાં જોવા મળતા હોય છે. એ પણ ઘેરા લીલા કલરના દાણા જોવા મળે છે અને ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. સારી એવી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે. જે પંચરંગીઓ રોગ આવે છે એના સામે પણ ખૂબ સારું એવું રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ સિવાય જે 7 અને 8 વેરાયટી છે એ આપણે વધારે દક્ષિણ ગુજરાતમાં વવાતી હોય છે. આપણા એરિયામાં સૌરાષ્ટ્રમાં જે છે 4, 5 અને 6 આ વેરાયટી વધારે જે સર્ટિફાઈડ વેરાયટીઓ આવે છે એમાં વાવેતર થતું હોય છે. આ સિવાય જે રિસર્ચ વેરાયટીઓ છે એની વાત કરીએ તો કે પ્રાઇવેટ કંપનીની આવતી હોય છે. એમાં જે આપણે 4-5 જે કંપની છે એની વેરાયટી આપણે કહેશું. આ સિવાય જો કોઈ તમને જાણતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. એક આપણે જે મંગલમ કંપનીનું જે બિયારણ આવે છે, આ સિવાય અક્ષય સીડ કંપનીનું બિયારણ આવે છે અને સાગા કંપનીનું બિયારણ આવે છે અને જે નિધિ કંપનીનું બિયારણ આવે છે. આ સિવાય એક તારક એગ્રી જેનેટિકનું મગનું બિયારણ પણ જોવા મળતું હોય છે. એનું ઉત્પાદન પણ ખૂબ સારું. આ બધી વેરાયટીઓ ખૂબ સારું એવું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને આપણા એરિયામાં રેગ્યુલર વવાતી વેરાયટીઓ છે. આ સિવાય કોઈ જો વેરાયટી હોય, તમે વાવેલી હોય, અનુભવ કરેલો હોય તો કોમેન્ટમાં એનું નામ જણાવજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ જાણી શકે. મિત્રો, બીજ દરની વાત કરીએ તો મગનું જે બિયારણ છે એ એવરેજ 1 એકરમાં 7 થી 8 કિલો જેટલું મેક્સિમમ વાવી શકો. 7 થી 8 કિલો જેટલું બીજ દર રાખશો તો વાવેતર જે છે એ ખૂબ સારું થશે અને યોગ્ય બીજ દર તમે જે છે 7 થી 8 કિલો રાખી શકો છો. વાવેતર જે કરવાનું છે એ ઓટોમેટિક ઓરણી દ્વારા કરશો તો અતિ ઉત્તમ છે. કારણ કે ઓટોમેટિક ઓરણીથી વાવેતર કરો તો જે લાઈન ટુ લાઈનનો જે અંતર છે એ ખૂબ જળવાઈ રહેશે અને બે દાણા વચ્ચેનું અંતર પણ ઓટોમેટિક ઓરણીથી જળવાઈ રહેતું હોય, જેના કારણે જે છોડનો વૃદ્ધિ છે, વિકાસ છે એ પૂરતો તમે યોગ્ય અંતર રાખશો તો વૃદ્ધિ વિકાસ ખૂબ સારો એવો થશે અને ઉત્પાદનમાં પણ મિત્રો ફેર પડતો હોય છે. આ સિવાય જે સુકારાના પ્રશ્નો આવે છે એમાં પણ ફેર પડતો હોય છે. એટલે યોગ્ય જે અંતર છે એ રાખવું ખૂબ જરૂરી છે. તમે વાવેતર કરો છો તો જનરલી તમે ચીણા જે વાવો છો એ રીતે વાવેતર કરી શકો, એટલે કે 3 લાઈનમાં વાવેતર કરી શકો અને એક ક્યારામાં 5 લાઈનમાં પણ વાવેતર કરી શકો. એટલે કે 16 થી માંડીને 18 ઇંચનું અંતર બે હાયર વચારે રહેતું હોય છે. આ અંતર જાળવવું ખૂબ જરૂરી છે, જેથી કરીને ઉત્પાદન છે એમાં લોસ ન આવે. વાવેતર છે